આપણે અત્યારે શેર બજારની અંદર આવવું હોય, કેટલાય લોકોને શેર બજારમાં, તો શેર બજારમાં આવવા માટે પહેલું પાવડિયું એસઆઈપી છે. તો એસઆઈપી આપણે જે કરીએ ને, તો એની માટે ગમે તે આપણે કમાતો એની અંદર ઇન્વેસ્ટ તો કરવું જરૂરી છે. ઇન્વેસ્ટ થોડા આપણે જે મહિને કમાતો એની અંદર ઇન્વેસ્ટ કરતા રહીશું તો લોંગ ટાઈમ ની અંદર આપણે જીવનની અંદર સારું જીવી શકીશું. એસઆઈપી જે બચત કરવા માટે સારામાં સારો માધ્યમ છે, બરાબર. એટલે એસઆઈપી શેર બજારની અંદર અત્યારે બહુ ચાલે છે, તો શેર બજારમાં પહેલો આવવા માટે એસઆઈપી કરવી જરૂરી છે. તો એસઆઈપી માં રિટર્ન હું તમને બેંક ની વાત કરવા જઈએ ને, તો બેંક અત્યારે આપણને 6 થી 6.5% જેવું રિટર્ન આપે છે. તમે એસઆઈપી ની અંદર જે આપણે જે રોકાણ કરીએ ને, 100 રૂપિયાથી કરીને તમે 1 કરોડ લગીન 100 રૂપિયાના ઇન્વેસ્ટમાં છે 1 કરોડ પણ તમે બનાવી શકો એમ છો એની અંદર. પણ એની માટે વર્ષો વધારે લાગે. હું તમને એક મારા લેપટોપના સ્ક્રીન ઉપર જઈ અને એની માટે હું તમને સમજાવું કે કઈ રીતે એની અંદર ઇન્વેસ્ટ કરવાય અને કેટલું ઇન્વેસ્ટ કરવું જોઈએ. ગમે એટલું થઈ શકે. 100 રૂપિયાથી પણ તમે ઇન્વેસ્ટ કરી શકો. એવું નથી કે ભાઈ 1000 રૂપિયા જોઈએ, 2000, 5000 જોઈએ. ખાલી 100 રૂપિયાથી પણ ઇન્વેસ્ટ તમે કરી શકો. એસઆઈપી કરવી હોય ને તો એમાં. તો હું મારા લેપટોપ સ્ક્રીન પર જવું, રિટર્ન આપે છે, બરાબર. તો હાલો સ્ક્રીન પર આવી ગયા આપણે એની પર એસઆઈપી કેલ્ક્યુલેટર. બધા તમે એવું કહેતા કે ભાઈ એવું લાગે તમને કે ભાઈ 100 રૂપિયા થોડું, 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી કઈ થોડું કઈ થઈ જવાય કે કરોડ રૂપિયા થોડા મળે. એટલે કરોડ નહીં ભાઈ, વધારે મળે. કરોડ ની ક્યાં, હું આ અંદાજિત મારું હું તમને કેલ્સી મારે બતાવું. ધારો કે આ 100 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા, બરાબર. આપણે મૂકીએ, વર્ષો મૂકીએ, હાલો આપણે નહીં તો હું 50 વર્ષ મૂકું, બરાબર. હું તમને એવું કહેતો ભાઈ 30% રિટર્ન, આપણે 30% નથી મૂકવું, બરાબર. ખાલી 20% મૂકીએ આપણે, બરાબર. તો 20% લેખે આપણે જોવા જઈએ, બરાબર છે, તો કેટલા થાય છે, બરાબર. આપણું ઇન્વેસ્ટ છે આપણું ઇન્વેસ્ટ છે ગણવા જઈએ ને તો 60,000 નું ઇન્વેસ્ટ થાય છે 50 વર્ષનું, અને આપણને મળે છે 6 કરોડ રૂપિયા. પણ આની અંદર શું કે ટકા વધારે રિટર્ન આપે છે ને એટલા માટે આપણને મળે છે. પણ આપણે જોવા જઈએ તો સાવની તો 18 આજુબાજુ મૂકીએ ને તોય તમારા પૈસા બની શકે. હાલો કે ભાઈ આપણે 50 વર્ષ તો પછી આપણે કોઈ કામના નથી આપણે આવે, એટલે તમે 20 વર્ષ કરો, 20% આપે છે, તો તમે જોવા જઈએ ને 2.2 લાખ રૂપિયા મળે છે, બરાબર. અને એમાં ઇન્વેસ્ટ થાય છે ખાલી 24. હવે એવું આપણને 100 રૂપિયા ઓછા લાગતા હોય, બરાબર. તો એવું હોય તો આપણે ઇન્વેસ્ટ કરીએ 500 રૂપિયાનું, બરાબર. 500 રૂપિયાનું આ 20 વર્ષ માટે મૂકીએ, બરાબર. અને 20% તો આપણે મૂકીએ એસઆઈપી તો 11.2 લાખ રૂપિયાનું થાય છે, બરાબર. એટલે એસઆઈપી સારામાં સારું છે. એસઆઈપી માં જવા માટે બતાવું કે કઈ કઈ કંપનીઓ તમને આપી શકે. આ જોવા જો તમે એચડીએફસી સ્મેલ કપ એ 3 વર્ષે 27% રિટર્ન આપ્યું. પછી આ મોતીલાલ ઓસવાળ જોવા જઈએ 32% એને રિટર્ન આપ્યું. ખાલી આમાં તમે 500 રૂપિયાની એસઆઈપી કરી શકો 3 વર્ષ માટે. આની અંદર તમે 100 રૂપિયાની એસઆઈપી કરી શકો. એવું નથી કે આ બે જ કંપની, એવી ઘણી બધી કંપનીઓ છે. હું તમને બતાવું રિટર્ન આનાથી પણ વધારે રિટર્ન આપેલું છે કંપનીઓએ, બરાબર. આ જુઓ તમે, આની અંદર 38% રિટર્ન આપેલું છે ઇન્વેલ્કો ઇન્ડિયા, બરાબર. આને 38% આપ્યું છે. પણ એસબીઆઈ જોવા જો 37% રિટર્ન આપેલું છે. પછી નિપ્પોન ઇન્ડિયા પાવર 35% રિટર્ન આપ્યું. આ 3 વર્ષનું રિટર્ન છે, બરાબર. જોવા જઈએ અને આઈસીઆઈસી બેંક 35% રિટર્ન આપ્યું. પછી એચડીએફસી, બરાબર, એને 34% રિટર્ન આપ્યું. હવે આ તમે રિટર્ન જોવા જોઈએ, તમને એમ લાગતું હોય કે ભાઈ આ એસઆઈપી કરવા જઈએ, બરાબર છે, એની કરતા બીજે રોકાણ કરવું સારું. પણ આની અંદર કે 100 રૂપિયા થોડું એટલું આ જયેશભાઈ ખોટું બોલે કે ભાઈ હાલો 100 રૂપિયા થોડા કઈ 1 કરોડ રૂપિયા બની જાય, પણ બની શકે. એસઆઈપી છે ને એ વસ્તુ કેવી છે કે તમારા જે પૈસા છે ને 100 રૂપિયા લઈ જાય છે, તો 100 રૂપિયા જે લઈ જાય ને એની અંદરથી અને એક મેનેજમેન્ટ ફંડ આવે, મેનેજર
કે ભાઈ પૈસા મ્યુચ્યુઅલ ફંડ મેનેજર જે આવે ને એ તમારા 100 રૂપિયા ભેગા કરે, એની પાસે 100 રૂપિયા કરીને કરોડો રૂપિયા આવે. હવે કરોડો રૂપિયા જે આવે છે બરાબર છે, એ કરોડો રૂપિયાને એના તો વર્ષોથી અનુભવ છે મ્યુચ્યુઅલ ફંડ વાળાને કે ભાઈ એસઆઈપી કયા આપણે આજે પૈસા આવ્યા કયા શેરમાં ઇન્વેસ્ટ કરવા, કઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા, એ વ્યક્તિને હરેક વસ્તુની વર્ષોથી કામ કરે છે એટલે એ વ્યક્તિને ખબર છે. અને આપણને એ નોલેજ નથી. અને કેટલા લોકો એવું કે શેર બજારની અંદર ડાયરેક્ટ આવી અને ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરવા માંડે અને એની અંદર લોસ કરીને બેસે. એ ન કરાય મારા ભાઈઓ. શેર બજાર છે ને નાના માણસોનું કામ હજી નથી. એસઆઈપી કરવી ને એ બહુ સારી છે. એસઆઈપી માં તમે કમાઈ શકો, એમાં કમો તમે, અથવા શેર તમે અંદર રોકાણ કરો, શેરની અંદર શેરમાં થોડા કમો, પછી તમે શેર બજારની વાત કરો. એની કરતા આ જે છે ને પૈસા કમાવા માટે એસઆઈપી અત્યારે બહુ સારામાં સારું માધ્યમ છે. અરે એવા અમુક તો છે ને કે તમને 50% રિટર્ન આપેલું છે એવી કંપનીઓ છે હજી, બરાબર. હવે આ જે 50% જે રિટર્ન આપેલું છે એવું તમને ક્યારેક એની ઉપર વિડીયો બનાવી અને હું તમને બતાવીશ કે આ કંપનીઓ આટલો આપણા લગીને હજી આ વસ્તુ પહોંચી નથી. બાકી આની અંદર એટલું બધું છે. આજે જોવા જઈએ ને તો બરાબર માધ્યમ બહુ સારામાં સારું છે. આ વસ્તુ એ કરવા જેવી છે એસઆઈપી ની, બરાબર. પછી જો તમારે આગળ વિડીયો જોવો હોય ને કે એસઆઈપી કઈ રીતે થાય તો એની ઉપર એક હું વિડીયો બનાવીશ. આની ઉપર કોમેન્ટ તમે કરજો, બરાબર, કે અમારે આની અંદર કરવું છે. તો એની માટે તમને હું એક વિડીયો સારામાં સારો એની ઉપર પણ બનાવશું, બરાબર.